આપણે અત્યારે રાજપરાથી નીકળી રહ્યા છીએ અને સીધા આપણે જાહુ ખોડિયાર માતાજીના દર્શન કરીને હવે સિંહોરી માતાજીના દર્શન કરવા સિંહોર. આપણે પહોંચીએ સિંહોર ગામમાં. અહીંયા આગળ એક ટર્ન આવશે અને ત્યાંથી પછી આગળ નીકળી જાવ એટલે સીધો આવી જાય સિંહોરી માતાજીનો ગેટ. ગાડી આપણે અહીં પાર્કિંગ કરી દીધી છે અને બધાને ચડવા મોકલી દીધા મોર. અને મારે થોડું કામ છે. આપણે આવી ગયા હતા પાછા ગાડી પાસે અને કીધા કાચબાજ સરખા બધા બંધ કરી દઈ, ખુલ્લા રહી ગયા હતા. અને ગાડીના ટાયર પર પાણો મૂકી દીધો અને અધર છે સિંહોરી માતાજીનું મંદિર. એટલે આપણે હવે આના કાચબાજ બધા સરખા બંધ કરી દેવું અને પછી આપણે ફટાફટ ચડીએ અધર. હવે આપણો વારો, ફટાફટ ચડતા આવીએ અધર. અહીંયા પોગતા બહુ વાર લાગી ગઈ અને ઠકાઈ જાજુ ગયું છે. પરસો વરી દીધો કે આના પગથિયા બહુ મોટા છે. અહીંયા મસ્ત ફોટા પડે એમ છે અને અહીંયા સિંહ છે માતાજીનો. દર્શન આપણે કરી લીધા છે અને થોડીક વાર કીધું અહીંયા આરામ કરી પછી આપણે ફટાફટ હેઠા ઉતરી જાવ. બીજા બધા હેઠે બેઠા છે એ મોર વયા ગયા. અધર મંદિર છે અને પાછળ ફ્રીજે મસ્ત હાથ પોટું ધોઈને હવે આપણે હેઠે ઉતરી જવું. આપણે આવી ગયા ફોરવ્હીલમાં અને હવે આપણે વિચાર છે કે આપણે વહેલા હે નવરા થઈ ગયા છે એટલે કીધું આપણે જાહું હવે દડવા માતાજીના દર્શન કરવા. ત્યાં છે રાંદલ માતાજીનું મંદિર. શાયદ મેં તમને પહેલાં નથી બતાવ્યું આ ચેનલમાં. અને પહેલાં મારે એક ચેનલ હતી એમાં મેં બતાવ્યું પણ એ ચેનલ મારે ડિલીટ કરવી પડી હતી. રસ્તામાં આવી ગયું છે એક આ મસ્તનું ગામ જ્યાં અલગ અલગ મૂર્તિ ઘણી બધી છે. અહીંયા ગેટ પાસે બધી તમે રોડ ઉપર જ્યારે અહીંથી નીકળો ત્યારે તમને બધી દેખાય. બળદ ગાડું અલગ અલગ ભગવાનની ઘણું બધું છે. ગામનું નામ એ લખ્યું હતું. અહીંયા બળદ ગાડું છે ગેટમાં જ રાખેલ. ગાડીને હાલતા જાજી વાર ન લાગીને આપણે આવી ગયા છે દડવા. અહીંથી આપણે સીધું જ વયા જાય એટલે દડવા માતાજીનું મંદિર આવી જાય. ત્યાં પહેલાં આપણે દર્શન કરીશું પછી આગળ જોઈ ઘરે પહોંચતા કેટલી વાર લાગે તો પછી ખબર પડે. આપણે આવી ગયા છે અહીંયા આગળ. આપણે પાર્કિંગ કરી દેવું. અહીં ઘણી બધી જગ્યાએ પાર્કિંગ કરવા માટે એટલે ત્યાં મસ્ત પાર્કિંગ કરી ઠકાઈ ગયું હોય અને આપણે પહોંચી ગયા છે રાંદલમાં ના દડવા. ઊંઠિયાની પહેલાં આવી ગયા છે. આપણે પહેલાં આવી ગયા ને બા ભેગા. હાલો આજે વાત ત્રણેય ભેગી આવી ગઈ છે. હવે આપણે સીધા રાંદલ માતાજીના દર્શન કરશું. પહેલાં અહીંયા છે શ્રી રાંદલ માતાજીનું મંદિર અને એનો ગેટ. આપણે ગેટની અંદર આવી જાવ. બૂટ ચંપલ આપણે ગાડીમાં જ રાખી દીધા છે. અહીંયા આપણે શ્રી રાંદલ માતાજીનું મેન મંદિર તમે દર્શન કરી શકો. આપણે અહીંયા આવતા ઘણી બધી વાર લાગી. પહેલાં આપણે બીજી ચેનલ ત્યારથી આવ્યા હતા. માતાજીના હરતા દર્શન કરી લઈ પહેલાં. હવે અહીંયા બાજુમાં જ બીજે બનાવેલા છે. અહીંયા દર્શન કરી લીધા છે. છોકરીઓ દર્શન કરે છે. અહીંયા નાના ઘણા બધા મંદિર છે. હા એક છે હવે આપણને નામ નથી ખબર. પછી આપણે ફોટા લઈ લેવું. પહેલાં આપણે તમને પૂરું મંદિર બતાવી દઈએ આખું. અહીંયા બધું લખેલું છે એ તમે વાંચી શકો તમારી રીતે. કંઈક ભવ્ય ગેટ બનાવેલો છે રાંદલ માતાજીના મંદિરની બાજુમાં જ છે. એટલે અહીંયા તમે આવો અત્યારે જોઈ શકો. આમે એક મંદિર છે આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ અત્યારે. દાદાએ સ્પેશિયલ આપણા માટે ગેટ ખોલી દીધો છે. મંદિરના દરવાજા બંધ હતા એટલે. અહીંયા છે ભગવાન શ્રી રામનું મંદિર અને બાજુમાં જ છે શ્રી રાધે કૃષ્ણનું મંદિર. અને હવે આપણે જાય બગીચામાં જ આપણે ઊભા રહી ગયા હે જોકે છોકરા થાકી ગયા બધા. સામે છે રાંદલ માતાજીનું મંદિર. આની પાછળ અહીંયા એક મંદિર છે રોડ ઉપર. બાકી જે અમારા ત્રણ તો લપસવા માંડ્યું છે. એક હજી ગાડીમાં છે. આપણે દડવાથી વીરપુર પહોંચવામાં બહુ ઝાઝી વાર લાગી ગઈ. કિલોમીટર જાજાનું તો પણ અંધારું થઈ ગયું એટલે ગાડી આપણે બહુ આકીનું હોય ગયા. આ સામે મંદિર જે તમને દેખાય છે એ છે આપણે વીરપુરના ગાડાવાળા હનુમાન દાદાનું મંદિર. જો કે લાઇટના કારણે હરખું નથી દેખાતું. હવે તમને દેખા લાઇટ એક સાઈડમાં આવી જાય પછી. અહીંથી તમે જોઈ શકો હો આપણે વીરપુર પહોંચી ગયા છે. ગાડી સીધી જવા દેવું પ્લોટે ક્योंकि આપણે ઠકાઈ ગયું ને છોકરીઓ બે ત્રણ તો હોઈ ગઈ છે એટલે એને આપણે ઘરે ઉતારી દેવું પહેલાં અને પછી સીધા આપણે પહોંચી પ્લોટે અને ગાડીને મૂકી શટરમાં ને તો વ્લોગ આપણે પૂરો કરી દેવું. થોડુંક જાજુ મોડું થઈ ગયું પણ પહોંચી ગયા ઘરે. લઈ લીધું આપણું બ્રોવર ફ્લોવર ફૂંકણી. ગાડી અંદર આવે એટલે હરખીથી સાફ કરી નાખી. છોકરીઓ થોડી ઘણી અંદર ભાગ ઢોયરો છે અને થોડી ઘણી થોડવારી થઈ છે એટલે હરખીથી આપણે કમ્પ્લીટ સાફ કરીશું ને પછી જાવ ઘરે. અને પછી આપણો બ્લોગ એ રીતનો બંધ કરી દેવું. એટલે પહેલાં ગાડી સાફ કરીશું અને હું મારો વ્લોગ આજે અહીંયા બંધ કરું એટલે ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં કાલ સવારથી.